નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરીએ તો ગત રાત્રે પડેલા ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને લઈને પાલિકા તંત્ર સક્રિય બન્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। બેઠકમાં શહેરમાં પાણી, રોડ, ડ્રેનેજ સહિતની કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓનું કામ 15 જૂન પહેલા પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે। સાથે જો અધૂરી અથવા ગુણવત્તા વગરની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક કાર્યવાહી અને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। વડોદરા શહેરમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત અનેક વિસ્તારોમાં રોડ, પાણી અને ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું છે। જોકે અનેક સ્થળોએ કામગીરી લાંબા સમયથી અધૂરી રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં। અમે ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા। ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો, લગભગ 40 ઉપર ઝાડ પડી હતી, એને પણ દૂર કરવામાં આવ્યું છે। અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી, એ બધું અમે કોર્ડિનેટ કર્યું છે। પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર કેટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે। બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થઈ પાચસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરી વોટ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ। વોટ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ। જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ બંધ કરી વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવી છે। સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે, બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે। સાથે સાથ ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ અને 10 તારીખ જૂન 10 તારીખ પહેલાં સૂચના પૂરું કરતા સાથે સાથ જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડનું લેવલિંગ પ્રોપર કરીને કરવામાં ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસટીને પાણી પુરવઠાને વધારે બનાવ્યા ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજુમાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે। વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે। અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને કેસ ના હોય એના માટે એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે। જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ પૂરી કરવાના છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે। હજી 10% કામ બાકી છે। અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે। સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે, 4 સબ ખાસ છે, 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે। એક્સપર્ટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ ડ્રેનેજ લાઇનમાં લઈ જવું। આશા રાખીએ કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે। 2025માં સારી રીતે મેનેજ કર્યું છે, આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રહ્યું છે। કાલે સાંજે એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે। પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે। અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી પાણી ઓટોમેટિક ડ્રેન થતું હોય છે। ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ, એ માટે તમામ વડોદરા નાગરિકોને પણ વિનંતી છે કે આપ સહયોગ આપી રહ્યા છો, એવા સહયોગ આપશો તો તંત્ર પણ કામગીરી માટે
વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજ રોજ એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે અમુક નેતાઓએ જેમ કે નિખિલ સોલંકી સુજાનને એક સામાન્ય રજૂઆત કરી હતી પ્રજ્ઞેશ શાહને વિદ્યાર્થીઓની રજૂઆત સંભાળતા નથી પ્રવેશ પ્રક્રિયાની રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન વિવાદ સર્જાયો હતો ડીને પોલીસ બોલાવી હતી એન્ટ્રન્સ એક્ઝામના નામે જે લાખો રૂપિયા લેવામાં આવ્યા છે તેનું શું થશે તેવી રજૂઆત કરી હતી ફેકલ્ટી ડીને પ્રજ્ઞેશ શાહે કીધું હતું કે 95% વડોદરા લોકોને એડમિશન આપવામાં આવશે પણ કઈ રીતેના એડમિશન અપાશે તેવી રજૂઆત કરી હતી મેરિટ લિસ્ટમાં નામ હોવા છતાં એડમિશન મળ્યા નથી તેવું વિદ્યાર્થી નેતાઓએ કીધું હતું ત્યારબાદ કોમર્સ ફેકલ્ટીના ડીને પણ કીધું છે કે બે વિદ્યાર્થીઓ અમારી ફેકલ્ટીના જ નથી અને આવી રીતના લોકોને ગેરમાર્ગે કરે છે તે ખોટું છે એટલે અમે પોલીસ બોલાવી હતી તેવી પ્રક્રિયા આપી હતી આજે કોમર્સ ફેકલ્ટીમાં ગઈકાલે જે મેરિટ લિસ્ટ આવ્યું એમાં સ્ટુડન્ટના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસમાં આજે પહેલો દિવસ છે જેમાં મેરિટ લિસ્ટ આવ્યું તેમાં ઘણી બધી પ્રોબ્લેમ છે કારણ કે જે વિદ્યાર્થીઓએ જીકાસનું ફોર્મ ભરેલું એન્ટ્રન્સ એક્ઝામ આપી છે એન્ટ્રન્સ એક્ઝામના તે વિદ્યાર્થીઓને માર્ક પણ આપવામાં આવ્યા છે પરંતુ જીકાસની અંદર એન્ટ્રન્સ એક્ઝામમાં એબસન્ટ લખીને આવે છે અને જેના કારણે વિદ્યાર્થીઓના મેરિટની અંદર નામ નથી આપવામાં આવ્યા એવા 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ છે જેમણે એન્ટ્રન્સ એક્ઝામ આપી એન્ટ્રન્સના માર્ક આવ્યા તેમ છતાં એન્ટ્રન્સમાં એબસન્ટ લખીને આવ્યું જેના કારણે એ લોકોને મેરિટમાં નામ નથી એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ લીગલી એ લોકોનું એડમિશન થાય છે એ લોકોને 70% છે 75% છે તેમ છતાં મેરિટની અંદર નામ ના હોવાને કારણે આજે 500 થી 600 જેટલા વિદ્યાર્થીઓ મેરિટની અંદર નામ ના હોવાને કારણે એડમિશનથી અટકી ગયા છે આજે અમે ડીન સર જોડે રજૂઆત કરવા માટે ગયા ત્યારે ડીન સર પોતાના એટીટ્યુડની અંદર અમારી રજૂઆત પણ સાંભળી નહીં અને પોલીસને બોલાવી લીધું અને અમારી શું રજૂઆત હતી અમારો શું મુદ્દો છે એ પણ સાંભળવા રેડી નથી અને પોતાના એટીટ્યુડની અંદર એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો ભોગ લઈ રહ્યા હોય તેવું લાગી આવે છે પ્રજ્ઞેશ શાસનને આજે 2 દિવસ પહેલા અમે જે પ્રશ્ન પૂછેલો કે 20 લાખ રૂપિયા વિદ્યાર્થીઓના નામે ઉઘરાયા છે એ 20 લાખનું શું કરશો એના એક પ્રશ્ન એ લોકોને મરચાની જેમ લાગી આવે છે અને જેના કારણે આજે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા પણ ડીન સર રેડી નથી નિખિલ સોલંકી કોમર્સ ફેકલ્ટીના હિટલર ડીન એટલે ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ એ વિદ્યાર્થી નેતાઓની રજૂઆત સાંભળતા જ નથી અમે વિદ્યાર્થી નેતા શું કામ છે એમને જ્યારે કોલ ના આવે વિદ્યાર્થીઓના તો અમે કોલ રિસીવ કરીએ છીએ જ્યારે તમે માની લો કે 9000થી વધારે વિદ્યાર્થીઓ અમને પ્રવેશ પ્રક્રિયા માટે ફોન કરતા હોય તો એમને રિપ્લાય કેવી રીતના આપવાનું એની રજૂઆત તો અમે ડીન સરને કરી શકીએ ને છે આ પ્રજ્ઞેશ શાહ વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે કોમર્સ ફેકલ્ટીનો ડીન બન્યા છે કારણ કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા 12માની એક્ઝામ લેવામાં આવતી હોય તો તમે એન્ટ્રન્સ એક્ઝામ લેવાવાળા કોણ છો આ એન્ટ્રન્સના નામે 200 રૂપિયા ઉઘરાઈને 20 લાખ રૂપિયા જમા શું તમે પોતાના ઘર માટે કર્યા છે શું તમે 12માનું પરિણામ જે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એને માન્ય ગણતા નથી બીજી વાત કે વિદ્યાર્થીઓના 75 થી 80 85 90% હોવા છતાં પણ એમનું આજે મેરિટમાં નામ નથી એનું મુખ્ય કારણ એન્ટ્રન્સ એક્ઝામ છે શું એ બધા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે મેરિટમાં એડમિશન આપવામાં આવશે અને મેરિટ આજે 75% વડોદરાવાસીઓ માટે આવ્યું છે તો તમે તો વાત કરતા હતા કે અમે વડોદરાના 95%ના વિદ્યાર્થીઓને એડમિશન આપીશું પરંતુ તમે કઈથી 75માં એડમિશન આપીશું આ અમારી તમામની રજૂઆત છે કે 50% સુધી મેરિટ લિસ્ટ નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી નેતા ધરણા પ્રદર્શન કરીશું અને ઉગ્ર રજૂઆત આ કોમર્સ ફેકલ્ટીના ડીનને અને વીસી સરને કરીશું કોઈ પૈસા પાછા આપવાના નથી 20 લાખ રૂપિયાની વાત જ્યારે અમારા દ્વારા કરવામાં આવી હતી તો પણ કોમર્સ ફેકલ્ટીના ડીન ઉગ્ર બની ગયા હતા અમને પોલીસ એફઆઈઆર કરવાની ધમકી આપવામાં આવી હતી તો આ આવનારા દિવસોમાં અમે આરટીઆઈ થ્રુ માંગીને એ ખર્ચો માંગીશું કે 20 લાખ રૂપિયા તમે વિદ્યાર્થીની પાછળ ખર્ચો છો કે પોતાના પાછળ સુઝાન લાડમેન ગુજરાત પ્રદેશ NSUI આજે પ્રક્રિયા ચાલુ થઈ ગઈ કઈ રીતના પ્રોસેસ રહ્યો છે સવારથી ફેકલ્ટી ઓફ કોમર્સમાં FIBCom માટે આજે 1600 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એમની ફી લેવામાં આવશે વિદ્યાર્થીઓ આવે છે એમને અંદર વિદ્યાર્થીને એકલાને જવા દઈએ છીએ કારણ કે આટલા મોટા પ્રમાણમાં એડમિશન કરવાના છે તો કોઈ તકલીફ ના થાય વિદ્યાર્થીઓને કે પ્રોસેસને વાલીઓ માટે બહાર મંડપ બાંધવામાં આવ્યો છે એર કુલર્સ મૂકવામાં આવ્યા છે એમના માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે લીંબુ પાણી સતત દરેક વાલીને મળી રહે એની પણ વ્યવસ્થા કરી છે રાઉન્ડ ધ ક્લોક લીંબુ પાણી ઠંડુ પાણી એર કુલર અને વધારામાં કોર્પોરેશનોથી મંગાવીને અમે જે ટોયલેટ બ્લોક્સ છે એ પણ અમે મૂક્યા છે તો કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓને કે વાલીઓને તકલીફ ના પડે એનું સંપૂર્ણ ધ્યાન અમે રાખી રહ્યા છે મારો કોમર્સ ફેકલ્ટીનો પૂરેપૂરો સ્ટાફ બહાર પબ્લિકની વચ્ચે જ છે કોઈને કંઈ પણ તકલીફ હોય તો તરત એનું સોલ્યુશન કરીએ છીએ ખોટી રીતના અડચણ કર્યા હતા આજે બે વિદ્યાર્થીઓ તો શું કેવું છે એના વિશે બે જે પોતાની જાતને વિદ્યાર્થી નેતા કહેવડાવે છે એમની સાથે એક પણ વિદ્યાર્થી નથી હોતો મારી તો વડોદરા શહેરના નાગરિકોને વિનંતી છે કે એમના વિડીયો જુઓ
એમના વિડીયોમાં એમની સાથે બીજા 4 નથી હોતા, અને જે એક પણ હોય છે એ નથી એક પણ મારો વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીનો, કે આ 2 પણ કોમર્સના વિદ્યાર્થી નથી. એમની પાસે કોઈ પેરેન્ટ્સ પણ નહોતા. કોઈ પેરેન્ટ્સ ઉભેલા હતા, એમના હાથમાંથી કાગળ લઈ અને સીધા ડીન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું શરૂ કર્યું. એટલે મેં એમને વાત કરવાની ના પાડી છે. મારી એમને પણ વિનંતી છે કે મહેરબાની કરીને મારા પ્રોસેસમાં ખલેલ ના પહોંચાડશો. સુરતની વાત કરવામાં આવે તો જિલ્લાના બારડોલી તાલુકામાં ઉવા ગામ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની 2 બસો વચ્ચે ટક્કર થતાં એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં આગ લાગતા ઘટના સ્થળે જ અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે અને ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે અકસ્માતના કારણો અને જાનહાનિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે અકસ્માત સર્જાય છે બારડોલીના ઉના ગામે એક અકસ્માતની ઘટના સામે આવે છે. ઉવા ગામ નજીક બસ અકસ્માત સર્જાયો છે. સાથે સાથે ગંભીર માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્ર પાસિંગની 2 બસો વચ્ચે ટક્કર થતાં એક બસ પલટી મારી ગઈ છે. તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. શૈલેષે, જે રીતે આ અકસ્માતની ઘટના સામે આવે છે, બસો વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાય છે, તમારી પાસે શું વિગતવાર માહિતી છે? એક અપડેટ એવું આવી રહ્યું છે કે આ કરુણ અને ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટનામાં વધુ 2 મુસાફરોના મોત થયા છે. એટલે કે 7 મુસાફરોના અકસ્માતમાં મોત થયાની વિગતો અત્યારે સાંપડી રહી છે. ઘટના કંઈક એવી બની હતી કે બપોરના સુમારે ધુલિયાથી સુરત આવતી મહારાષ્ટ્રની જે એસટી બસ છે તેને મહારાષ્ટ્રની જ એક બીજી એસટી બસ સુરતથી ધુલિયા જઈ રહી હતી, તેની વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત થયા બાદ બસ 3 પલટી મારીને બાજુમાં નીચે ઉતરી ગઈ હતી ને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી ને તેને લઈને સમગ્ર બસમાં આગ ફાટી નીકળી હતી અને તેમાં ઘટના સ્થળે તુરંત જ 5 મુસાફરોના મોત થયા હતા. ત્યારબાદ વધુ સારવાર દરમિયાન ગંભીર રીતે દાઝેલા 2 મુસાફરોના મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને જે સુરત ધુલિયા નેશનલ હાઈવે છે એ અત્યારે ચક્કાજામ થઈ ગયો હતો. સાથે સાથે બારડોલી અને વ્યારા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને જે ઈજાગ્રસ્તો છે તેમને બારડોલીની 2 ખાનગી હોસ્પિટલ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતની સિવિલ હોસ્પિટલમાં લગભગ 7 દર્દીઓ જે ગંભીર રીતે ઘાયલ થયા છે, દાઝી ગયા છે, તેમને ખસેડવામાં આવ્યા છે. તે પૈકી 2ની હાલત વધુ ગંભીર હોવાની વિગતો મળી રહી છે. સાથે સાથે બારડોલીની જે સરદાર સ્મારક હોસ્પિટલ છે ત્યાં અને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં પણ ઈજાગ્રસ્ત મુસાફરોને હાલ ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેઓની સારવાર ચાલી રહી છે. બીજી તરફ સુરત જિલ્લા ડીએસપી રાજેશ ગઢિયા અને તાપી જિલ્લા ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાની હાલમાં તપાસ કરી રહ્યા છે. જી શૈલેષ, જે રીતે તમે જણાવી રહ્યા તો શો કે 60થી વધુ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે હોસ્પિટલોમાં. એમ લાગી રહ્યું છે કે કેઝ્યુઅલ્ટીની અત્યારે સમાચાર આવી શકે છે. અને એક વાત એ જણાવો કે આ બસે સામસામથી આવી રહી હતી કે આગળ પાછળ હતી? કેમ કે આ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે, ડિવાઈડર ન હતા ત્યાં? માન્યામાં ન આવે તેવી રીતે અકસ્માત સર્જાયો છે. અત્યારે પ્રાથમિક વિગતો જે સામે આવી છે તે મુજબ જે ધુલિયા સુરતની બસ છે એ સુરત તરફ આવી રહી હતી ત્યારે તેને એક પોતાની સાઈડમાં ટ્રેક્ટરને ટક્કર મારી હતી ને ટ્રેક્ટરની ટક્કર લાગ્યા બાદ આ બસ સામેની સાઈડમાં ડિવાઈડર કૂદીને સામેની સાઈડ જતી રહી હતી અને ત્યાં સામેથી જે બસ આવી રહી હતી બીજી ધુલિયા સુરત ધુલિયાની એની સાથે આ ટક્કર થઈ હતી અને ત્યારબાદ આ બસ 3 પલટી મારી અને આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અલબત્ત આ તમામ વિગતો અત્યારે પ્રાથમિક રીતે ઘટના સ્થળ પરથી મળી રહી છે. સાચી વિગતો તો પોલીસ ત્યાં પહોંચી છે અને સમગ્ર ઘટનાનું હાલ તપાસ ચાલુ કરી છે. તેને બાદ જ સાચી હકીકત સામે આવશે. પરંતુ ખૂબ જ ગંભીર દુઃખદ કહી શકાય તેવી આ ઘટનાક્રમમાં અત્યાર સુધીમાં 7
મુસાફરોના મોત થયા છે. લગભગ 18 થી 20 જેટલા મુસાફરો દાઝી ગયા છે, ઈજા પામ્યા છે. તેઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, અન્ય એક ખાનગી હોસ્પિટલ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હાલ ખસેડવામાં આવ્યા છે. જી શૈલેષજી, જેવી રીતે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે તો કોઈ મંત્રી તરફથી મુલાકાત લેવામાં આવી રહી છે દર્દીઓ પાસે, અને રાજ્ય સરકાર તરફથી કયા પ્રકારના સહાય આપવામાં આવશે? ચોક્કસપણે હજી સુધી એ અંગે કોઈ સત્તાવાર જાહેરાતની વિગતો સામે આવી રહી નથી, પરંતુ જે રીતની ગંભીર ઘટના બની છે તેને લઈને સુરત જિલ્લા પોલીસ વડા અને ખુદ તાપી જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સાથે સાથે બારડોલી ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરી કરી હતી. એ ઉપરાંત 108ની આસપાસની તમામ ટીમોએ પહોંચી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને નજીક બારડોલીમાં હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરી છે. રાજ્ય સરકારની તરફથી સત્તાવાર જે પ્રતિક્રિયા આવવી જોઈએ તેની રાહ જોવાઈ રહી છે, અને એ આવ્યા બાદ જ બાકીની વિગતો ખબર પડશે. જી શૈલેષજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ સમાચારમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો નાના મોવા મેઇન રોડ વિસ્તારમાં મહાત્મા ગાંધી સ્કૂલ પાછળ આવેલા બગીચા નજીક રહેણાંક વિસ્તારમાં એક યુવક દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને અશોભનીય ઇશારાઓ કરવામાં આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ દર્પણ જેઠવા નામના યુવક સામે વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપોને પગલે સ્થાનિક મહિલાઓ એકજૂથ થઈ યુવકને ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બાદમાં યુવકને આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હોવાનું જણાવ મળી રહ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને પ્રાથમિક તપાસમાં શું વિગતો સામે આવે છે તે અંગે અધિકૃત માહિતીની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપીની સત્યતા અને સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે. દર્પણ જેઠવા સામે સ્થાનિકોમાં રોષ પણ ફેલાઈ ગયો છે. એક જૂથ રાજકોટમાં મહિલાઓ અને યુવકો વચ્ચે ઝડપી પાડવામાં આવ્યો છે જે મહિલાઓનો અભદ્ર ટિપ્પણી કરતો હતો. હાલ ખબરોમાં આગળ વધીએ દાહોદની વાત કરીએ તો દાહોદમાં વાવાઝોડા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ 3 પરિવારોમાં શોકનો માહોલ સર્જાયો છે. ગરબાડા ચોકડી નજીક સમ્રાટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઉભા કરાયેલા મહાકાય સાઇન બોર્ડનો ભાગ તૂટી પડતા 3 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવે છે. પ્રાથમિક માહિતી મુજબ તેજ પવનના કારણે સાઇન બોર્ડ ધરાશાયી થયો હતો. ઘટનામાં શક્કરિયાભાઈ નીનામા, હિમસિંહભાઈ પરમાર અને બાબુભાઈ બારિયાનું કરુણ મોત થયું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ખૂબ જ ભારે માત્રામાં પવન ફૂંકાવાને કારણે ગરબડા ચોકડી ઉપર જે રોડનું સાઇનેજ બોર્ડ લગાડ્યું હતું એ બોર્ડ છે એ મૂળિયામાંથી ઉખડી અને પડી ગયું હતું. પડવાને કારણે 3 લોકોને ઇન્જરી પહોંચી છે. એમાંથી એક વ્યક્તિને થોડી ઈજા વધારે ગંભીર હોવાનું જણાવ્યું છે. બાકી લોકોને સારવાર માટે ખસેડાયા છે. અત્યારે ટ્રાફિક છે અહીંયા બ્લોક થઈ ગયો છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલો છે. જે લોકો ગરબડા રોડથી દાહોદ તરફ આવી રહ્યા છે એ લોકોને ગરબડા ચોકડી થઈ નગરાળા થઈ કડવા કોતર થઈને હાઈવે ઉપર મળી શકે છે. અને જે લોકો દાહોદ થી ગરબડા જઈ રહ્યા છે એ લોકો પણ નસીરપુર દરગાહ પાસે થઈ ત્યાંના કટ પાસે થઈ નગરાળા ગામમાં થઈ જેસાવાડાથી અથવા કડવા કોતર થઈ અને ફરીથી આ રોડ ઉપર મળી શકે છે. વડોદરાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનો શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલાને નોકરી અને રાજકીય હોદ્દાઓની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. માત્ર અશોક ઓઝા જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોમાં પુત્ર, પત્ની અને પુત્રીના પણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે આઈસીપી GT પલસાણીએ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. વડોદરામાં રાજકીય વર્તુળોમાં ખડખડાટ મચાવનાર ઘટનામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં
એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા હત્યા કરવામાં આવે છે? આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર પરણિત છે. ના, એ હજુ તપાસ ચાલુ છે. ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલો છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે. FIR નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં. પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, તેવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ. ફરીથી દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો છે. એ તપાસ હજુ ચાલુ છે. તે હશે તો એ પણ કબજે કરવામાં આવશે. હા, દરેક દિશામાં તપાસ થશે. આ મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી. તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં આરોપી બનાવવામાં? બરાબર છે. જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે. એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં.
તેને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું તો કેમ અત્યાર સુધી મોડી પડ્યા ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી. ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. આમાં કઈ દવા એકત્રિત ક્યાં છે? ભાવનગરની વાત કરવામાં આવે તો સટી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવે છે. હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે એક દર્દીનું મોત થયું છે અને પરિવારજનોએ આક્ષેપો પણ કર્યા છે. માહિતી મુજબ 4 દિવસ અગાઉ ભાવનગર ધોલેરા રૂટ પર આવેલા ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા નીરજ વ્યવસાયને સારવાર માટે સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોનો આરોપ છે કે સારવાર દરમિયાન ઈજાઓ કાટતી વખતે દર્દીનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેમની તબિયત વધુ બગડી અને અંતે મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.